નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એકવાર એ પ્રોબેબિલિટીની જે આપણે અગાઉ જે સિરીઝ ચાલુ કરેલી છે એઝ પર યોર સિલેબસ એટલે કે રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ આપણે જે સંભાવનાની જે સિરીઝ ચાલુ કરેલી છે એમાં આપણે પ્રથમ એ વિડીયોમાં એ પ્રશિષ્ટ, પછી પૂર્વધારણાયુક્ત, પછી સંખ્યાત્મક, એ બધી જ જે વ્યાખ્યાઓ છે એ બધીને આપણે જોયેલી હતી. એની સાથે સાથે જે બધી વિશેષ ઘટનાઓ છે એ ઘટનાઓ સંબંધિત પણ વ્યાખ્યાઓ આપણે જોયેલી હતી. ત્યાર પછી જે શરતી સંભાવના છે, પછી સરવાળાનો નિયમ છે, પછી ગુણાકારનો નિયમ છે, પછી તફાવત ઘટનાઓ છે, એ બધી જ બાબતો એટલે કે તમામ પરિકલ્પનાઓ એ આપણે પૂર્ણ કરેલ હતી. એની સાથે સાથે આપણે ટોટલ એ લો ઓફ પ્રોબેબિલિટી એ પણ આપણે પૂરું કરેલું છે અને સાથે સાથે લો ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી એટલે કે શરતી સંભાવનાનો પ્રમેય એટલે કે નિયમ એ પણ આપણે પૂરું કરેલું છે. તો આજે નેક્સ્ટ એ સિરીઝને આગળ ધપાવતા એ આપણે હવે પછી એ બેઝ થિયરમ વિશે અને તેના ઉપયોગો એ આજના એ આપણે ટોપિક્સમાં જોવાના છીએ. તો સૌથી પહેલા બેઝ જે થિયરમ છે, જે પ્રમેય છે, એ બેઝનો જે નિયમ છે એ શરતી સંભાવના ઉપર એ આધારિત છે. એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું, તો શરતી સંભાવનાની એ વ્યાખ્યા પણ આપણે અગાઉના એ વિડીયોમાં જોયેલી હતી. તો પણ એકવાર ફરીથી આપણે એ શરતી સંભાવનાની વ્યાખ્યા જોઈ લઈએ. શરતી એટલે કે શબ્દ જ એ પોતે આપણને શીખવે છે કે શરત રાખવામાં આવે છે કે કોઈ એક ઘટના યદચ્છ રીતે બનવા માટે કોઈ બીજી એક ઘટના એની સાથે સંલગ્ન જોડાયેલી હોય, એને કંઈક શરતથી એ બનતી હોય, એને એ શરતી સંભાવના કહેવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો ઘટના એ અને ઘટના બી બંને નિરપેક્ષ ન હોય એટલે કે બીજી બાબત પણ અંદર ઉમેરાણી. નિરપેક્ષ નથી એટલે કે સાપેક્ષ છે, એટલે કે એકાબીજાની ઉપર કંઈક ને કંઈક રીતે એ પોતે બનવામાં અસર કરે છે, એટલે કે સ્વતંત્ર એકબીજાથી છે નહીં. આપણે સ્વતંત્ર ઘટનાઓમાં એની વ્યાખ્યામાં જોયેલું હતું કે સ્વતંત્ર અથવા નિરપેક્ષ ઘટનાઓમાં આપણે જોયેલું હતું કે કોઈ એક ઘટના એ કોઈ બીજી ઘટના બનવાને કંઈ પણ અસર ન કરે, એમાં કંઈ પણ ફેરફાર થાય નહીં. તો એ આપણી થાય શરતી સંભાવના. તો એ રીતે આપણે જોઈએ તો ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ ઘટના ન હોય એ ખાસ યાદ રાખવાનું છે. અને એ બંનેમાંથી કોઈ એક ઘટના બનવાની શરતે અન્ય બાકીની ઘટના બને. ધારો કે ઘટના એ બને તો પછી એની શરતે ઘટના બી બને, અથવા ઘટના બી બને એની શરતે ઘટના એ બને, તો એને આપણે શરતી સંભાવનાનો નિયમ કહીશું. અને શરતી સંભાવનાના સંદર્ભમાં એ આપણે અમુક ચોક્કસ બાબતો પણ જોયેલી હતી કે છેદ ઘટના સાથે એનો સંબંધ છે. તો એ અને બી બે નિરપેક્ષ ઘટનાઓ ન હોય તો કેવી રીતે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી થાય છે, એટલે કે છેદગણ બી થાય છે. તો જે ઘટના ઓલરેડી બની ગઈ છે એની પ્રોબેબિલિટી અને એની એ છેદમાં જે ઓલરેડી આપણને પૂર્વ જે આપણી ઘટના ઓલરેડી બની ગઈ છે જેની સંભાવના આપણને ઓલરેડી ખબર છે એને આપણે છેદમાં લઈશું, અને જેના આધારે આપણે બીજી ઘટના બનવાની છે તો એને આપણે અંશમાં લઈ અને એને પ્રોબેબિલિટી ઓફ બી અંશ એ આપણે એ શોધીશું. અલ્ટરનેટિવ એવી જ રીતે બીજી રીતે પણ એને લખી શકાય છે કે જો પ્રોબેબિલિટી બી ની એ સંભાવના આપણી પાસે હોય તો પ્રોબેબિલિટી એ જે બી બનવાની શરતે એ જે બને તો એની આપણે સંભાવના શોધવાની છે. તો એને આપણે કહીએ છીએ કે ઘટના એ બની હોય એ શરતે ઘટના બી બનવાની સંભાવના એટલે કે શરતી સંભાવનાનો નિયમ થાય છે. અને આપણો બેઝનો જે એ પ્રમેય છે, બેઝની જે થિયરમ છે, એને એ પ્રતીપ સંભાવના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને એ શરતી એ સંભાવના ઉપર એ આધાર રાખે છે, કારણ કે શરતી સંભાવનાનો એમાં આધાર લેવામાં આવે છે. તો શરૂ કરીએ આપણે એની વ્યાખ્યા. શરતી સંભાવનાનો એક ઉપયોગ એ પ્રતીપ સંભાવના શોધવામાં કરવામાં આવે છે. પ્રતીપ સંભાવના એટલે કે બેઝનો એ થિયરમ. તો જો કોઈ એક ઘટના ડી, હવે આપણે નોટેશનમાં અહીંયા કોઈ પણ આપણને ઘટના એ આપેલી હોઈ શકે છે. ઘણી વખત A1 આપેલી હોય, ઘણી વખત આપણને AN આપેલી હોય, ઘણી વખત A B C
કોઈ પણ નોટેશન આપણને આપેલું હોઈ શકે છે. તો અહીંયા આપણને આપેલું છે કોઈ એક ઘટના ડી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કઈ તો A1 A2 અને A અપ ટુ AN સાથે બની શકતી હોય. કોની સાથે બની શકતી હોય તો ઘટના ડી સાથે એ તમામ ઘટનાઓ બની શકતી હોય અને આપણને બીજી તમામ ઘટનાઓની પ્રોબેબિલિટી અગાઉથી ખબર હોય, મીન્સ કે જાણતા હોઈએ. આપણે યદચ્છ પ્રયોગમાં જ્યારે એની વ્યાખ્યા જોઈતી ત્યારે આપણને ખબર છે કે આપણે પ્રયોગની અગાઉથી તમામ પરિણામ જાણતા હોઈએ, પણ પરિણામના અંતે એ કયું પરિણામ આપણને મળશે કુલ એ જે મળતા પરિણામોમાંથી, એટલે કે એના સાનુકૂળ પરિણામો કયા હશે એ આપણને ખબર હોય, પણ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ આપણને ખબર ન હોય. તો ખાસ કરીને એ જે સંભાવના છે તો એ તમામ સંભાવના આપણે અગાઉથી જાણતા હોઈએ, તેમજ તેની શરતી સંભાવના એટલે કે ઘટના A1 બનવાની શરતે ઘટના ડી ઘટના A2 બનવાની શરતે ઘટના ડી બને, એવી જ રીતે તમામ ઘટના AN બનવાની શરતે ઘટના ડી બને. એટલે કે ઘટના ડી મળી શકતી હોય તો તેમના ઉપયોગ દ્વારા પ્રતિસંભાવના એટલે કે ઇન્વર્સ પ્રોબેબિલિટી એટલે કે હવે ડી આવશે છેદમાં, અને જે ઓલરેડી જેની બનવાની શરતે આપણને ઘટના ડી મળવાની છે એટલે કે ઇન્વર્સ થઈ ગયું, ડી ને છેદમાં લીધો અને A1 ને એટલે કે જે ઓલરેડી ઘટના બની ગઈ છે, જેની આપણને અગાઉથી જાણ છે, જેની સંભાવના આપણને અગાઉથી ખબર છે, એ ઘટનાને અંશમાં લઈએ તો પ્રતિ થઈ ગયું. પ્રતિ એટલે કે વિરુદ્ધ થઈ ગયું. એટલે કે હવે આપણે જે શરતી સંભાવનામાં A છેદ B કરતા હતા અથવા A બાય B કરતા હતા, એટલે કે B ઓલરેડી બની ગઈ છે અને એ શરતે A મળતી હતી, એવી રીતે હવે D A1 બનવાની શરતે આપણને D મળે તો એને પ્રતિ સંભાવના કહેવામાં આવે છે, ઇન્વર્સ પ્રોબેબિલિટી. ઇન્વર્સ શબ્દ યાદ રાખવાનો છે, શરતી સંભાવનાનું ઇન્વર્સ એટલે આપણને બાયઝ થિયરમ મળે. એટલે આપણા માટે ખાસ એક તો યાદ રાખવાનું છે કે એક શરતી સંભાવના, પછી બીજો એક શબ્દ છે આપણે યાદ રાખવાનો છે પરસ્પર નિવારક શબ્દ, તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજું છે નિશેષ ઘટનાઓ. તો આ ત્રણ શબ્દો એ આપણી એ પ્રતિપ સંભાવનાના એ વ્યાખ્યામાં એટલે કે બાયઝ થિયરમની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. જો કોઈ એક ઘટના, ફરીથી આપણે એક વખત રિપીટ કરીએ, જો કોઈ એક ઘટના ડી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ A1 થી લઈ અને AN સુધી બનતી હોય અને એ તમામની સંભાવના આપણને અગાઉથી ખબર હોય, એટલે કે પ્રોબેબિલિટી A1 પ્રોબેબિલિટી A2 એટલે કે ઘટના A1 બનવાની, ઘટના A2 બનવાની, એવી જ રીતે તમામ ઘટના બનવાની સંભાવના આપણે અગાઉથી જાણતા હોઈએ અને આ તમામ ઘટનાનો સરવાળો 1 થતો હોય તો શરતી સંભાવના એટલે કે ઘટના A1 બનવાની શરતે D બને, એટલે કે જે આપણી પરસ્પર નિવારક નિશેષ ઘટનાઓ જે છે એના આધારે પેલી D બને. તો એવી તમામ ઘટનાઓનો ઉપયોગ કરી અને પ્રતિસંભાવના એટલે કે એને ઇન્વર્સ કરો, એને એમ કહેવાય વિરુદ્ધ કરો, અને જે આપણને પદ્ધતિથી જે મળે જે સંભાવના એને આપણે બેઝનો પ્રમેય કહીએ છીએ. કારણ કે આપણને આ 1763માં એ બ્રિટિશ ગણિતશાસ્ત્રી એ બેઝ દ્વારા આ આખી સાબિતી આપવામાં આવેલી હતી. તો આપણને બેઝના પ્રમેયમાં ખ્યાલ આવે કે 3 શબ્દો ખૂબ મહત્વના છે. શરતી સંભાવના હોય, પ્રોબેબિલિટી એ દરેક ઘટનાઓની પ્રોબેબિલિટી આપણને અગાઉથી જાણ હોય, અને આ બધી જ ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય અને પરસ્પર નિવારક ઘટના હોય. તો કોઈ એક વિશેષ ઘટના ડી બનવાની સંભાવના એ આપણને પ્રતિસંભાવના એ આપણને બેઝના પ્રમેયનો ઉપયોગ કરી અને મળે. આપણે એક ઉદાહરણ પણ એ રિયલ ટાઈમ જોઈશું. તો એનો ઉપયોગ શું છે, આપણને ઉપયોગ પણ એના પૂછેલા છે. તો ઉદ્યોગ અને ધંધાકીય ક્ષેત્રમાં યોગ્ય નિર્ણય લેવા. નિર્ણય કયા પ્રકારના? તો જ્યારે કોઈ પણ એ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે ગુણવત્તા કે એની વિશ્વસનીયતા કે પછી એની એ ટકાઉપણાની એ નિર્ણય લેવા માટે થઈ અને એની એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ખાસ એ આપણને એ બાબત ધ્યાનમાં રહે. તો પ્રમેય આપણે જોઈ લીધો વ્યાખ્યા ઉપરથી. ફરી એક વખત રિપીટ કરી લઈએ. જો કોઈ એક ઘટના ડી એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ A1 થી AN સુધી બની શકતી હોય, સાથે બની શકતી હોય, તો પ્રોબેબિલિટી A1 થી લઈ અને પ્રોબેબિલિટી AN સુધીની ઘટનાઓ એ ઇન્વર્સ એટલે કે એ પ્રતિ ઘટનાઓ એટલે કે ઇન્વર્સ ઘટનાઓ પ્રોબેબિલિટી D બાય A1, પ્રોબેબિલિટી D બાય A2 અને પ્રોબેબિલિટી અપ ટુ
D/AN એ અગાઉથી આપણે જાણતા હોઈએ તો ઘટના ડી બની ગઈ છે તે શરતે બાકીની તમામ ઘટનાઓ AI બને, એટલે કે I બરાબર અહીંયા 1 2 અપ ટુ જેટલી પણ ઘટનાઓ છે આ બધાનો સરવાળો એ 1 થશે. તો આ તમામ ઘટના બનવાની સંભાવનાને એ પ્રતીપ સંભાવના આપણે કહીએ છીએ. પ્રતીપ સંભાવનાનો બીજો શબ્દ પણ આપણે એ બેઝ પ્રમેય એ આપણે કહીશું. તો ખાસ એ આપણે પરીક્ષાના સંદર્ભે યાદ રાખી કે પ્રતીપ સંભાવના એનો શું ઉપયોગ થાય છે. ક્રોનોલોજી આપણે જોઈએ તો સૌથી પહેલા એ કોઈ એક ઘટના કઈ હોય, કોઈ પણ એક ઘટના ધારો કે X છે, પછી એ બાકીની તમામ ઘટના A12 અપ ટુ AN એ શું હોય, પરસ્પર નિવારક હોય. શું હોય? પરસ્પર નિવારક હોય. એની સાથે સાથે હજી એક શબ્દ આપણે વાપરેલો હતો, બીજું શું હોય? નિશેષ ઘટનાઓ હોય. આ ઘટનાઓ કેવી હોય? નિશેષ હોય. અને એની તમામની પ્રોબેબિલિટી આપણને અગાઉથી ખબર હોય. તમામની પ્રોબેબિલિટી આપણને અગાઉથી એ ખબર હોય. તો એની શરતી સંભાવના એટલે કે આ X અને આ A1 થી લઈ અને AN સુધી બનવાની ઘટના કેવી હોય? શરતી સંભાવના હોય. એટલે કે ધારો કે આ પ્રોબેબિલિટી એ X અપોન A1 અપ ટુ એવી રીતે પ્રોબેબિલિટી X અપોન AN સુધી તમામ ઘટનાઓ બનતી હોય અને એનું ઇન્વર્સ કરવામાં આવે. ઇન્વર્સ એટલે કે પ્રતિ કરવામાં આવે. ઇન્વર્સ એટલે અવળું કરવામાં આવે, ટૂંકમાં પ્રતિ કરવામાં આવે. તો એનાથી આપણને જે સંભાવના મળે છે એટલે કે પ્રોબેબિલિટી A1 અપોન X વત્તા પ્રોબેબિલિટી A2 અપોન X વત્તા અપ ટુ પ્રોબેબિલિટી AN અપ ટુ X એ તમામ પ્રોબેબિલિટી એ આપણને પ્રતીપ સંભાવના તરીકે એ ઓળખાશે. તો ખાસ એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા એ બધાના એ નોટેશન આપેલા છે. હવે એના ઉપયોગ જોઈએ તો બેઝના પ્રમેયનો સૌથી મોટો ઉપયોગ છે કે ગુણવત્તામાં સુધારો કરવા અથવા તેના સંચાલન કરવા ઉદ્યોગ સાહસીને અગત્યના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે અહીંયા આપેલું છે કે બેઝ થિયરમ can be used to determine a accuracy of medical test. મેડિકલની અંદર ધારો કે આપણે શુગર અથવા બ્લડનો ટેસ્ટ કરીએ તો એનું એક પ્રિકોશન માપ હોય છે. ધારો કે એ પ્રિકોશન માપ 180 થી 140 એ શુગરનું એ માપ હોય છે. હવે ધારો કે બ્લડ ટેસ્ટ કરતા એ આપણને આપણે આ પરિણામ પહેલેથી જાણીએ છીએ અને હવે આપણે એ ટેસ્ટ કરતા આપણને એ 179 એ આપણને માપ મળ્યું. તો આ માપ કેટલું ચોક્કસ છે એનું એ એક્યુરસી જાણવા માટે એ આપણે બેઝ થિયરમનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે જ આપણે કોઈ વોટર ક્વોલિટી, ધારો કે વોટરની ક્વોલિટી TDSમાં એ માપવા માટે પણ એ આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ખાસ આપણને એ બાયઝે 1963માં એ પોતાના પુસ્તક ડોક્ટર ઇન ચાન્સ એટલે કે ડોક્ટરી ભાષામાં વિકલ્પ એટલે કે ચાન્સ કરી અને એણે એક આખો એસે લખેલો અને એની અંદર એણે પોતાની આ આખી બેઝ થિયરમ એણે આપેલી છે. અને આ થિયરમ આપવા માટે એ થોમસ બેઝ એણે પોતાના નામ ઉપરથી આ થિયરમનું નામ એ બેઝ થિયરમ રાખવામાં આવેલ છે. તો ખાસ એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એનું મહત્વ પણ આપણને ખ્યાલ આવે કે ઇટ ઇઝ અ પાવરફુલ લો ઓફ પ્રોબેબિલિટી that brings in the concept of subjectivity of a degree of belief એટલે કે વિશ્વાસની આપણને એ માત્રા એ બતાવે છે. તો ખાસ આપણે જોયું કે કોઈ એક જ્યારે લોટ્સ કે કોઈ પ્રોડક્શન થતું હોય ત્યારે એની એ પ્રોબેબિલિટીની માત્રા એ જાણવા માટે એ આપણને બેઝ થિયરમ ઉપયોગ થતો હોય છે. ફરી એક વખત આપણે એક વધારાનું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ 100 એ નંગ ખુરશીનું ઉત્પાદન થયેલું છે ફેઝ 1માં. તો આ 100 નંગ ઉપરથી એ ખુરશીનું માપ એ ટોટલ 120 kg એ ક્ષમતાવાળું હોય તો એક એનું પ્રીડિટર્મિન માપ થઈ ગયું અને આપણે એના ઉપરથી 10 એ ખુરશીનું એ ચકાસણી કરીએ અને આપણને એના ઉપરથી એની જે ક્વોલિટી, એની જે વિશ્વસનીયતા, ક્વોલિટીનું જે માપની વિશ્વસનીયતા મળે
તો એ વિશ્વસનીયતા માટે આપણે એ બેઝ થિયરમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે એ આપણે જ્યારે મેડિકલની ભાષામાં અથવા કોઈ ક્વોલિટી કંટ્રોલની ભાષામાં અથવા એસક્યુએલની ભાષામાં આપણે જ્યારે પણ કોઈ એ વિશ્વસની માત્રા શોધવાની હોય છે સબ્જેક્ટની, તો એ આપણને બેઝ થિયરમ ખૂબ ઉપયોગી થતું હોય છે. તો ખાસ એ ધ્યાનમાં રાખીએ કે બેઝ થિયરમની અંદર આવતી એ 5 બાબતો આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એક તો એ શરતી સંભાવનાઓ પર આધારિત છે, અને કોઈ વિશેષ એ ઘટના બનતી હોય, ધારો કે આપણા માટે અહીંયા વિશેષ ઘટના કઈ થશે, તો આપણા માટે અહીંયા વિશેષ ઘટના એ ક્વોલિટી ચેક થયું ખુરશીનું. તો એ વિશેષ ઘટના એ શેના પર આધાર રાખે છે, તો એના એ પ્રીડિટરમાઇન્ડ 120 કિલો કેજીની ક્ષમતાવાળી બધી ખુરશીઓ બનશે, એ એનું પ્રીડિટરમાઇન્ડ માપ છે. તો એના ઉપર એ આધાર રાખશે, અને એના ઉપરથી ધારો કે ખુરશી ચેર 1, ચેર 2, એ રીતે ચેર n ની આપણે એ કોઈ ચકાસણી કરીએ અને આપણને એ માપ મળે, તો એ માપ ઉપરથી આપણે એ બેઝ થિયરમનો ઉપયોગ કરી અને એની એ વિશ્વસની ક્વોલિટી આપણે ચેક કરી શકીએ છીએ. તો ખાસ આપણને બેઝ થિયરમનો ઉપયોગ અને બેઝ થિયરમની વ્યાખ્યા કે એ પોતે શું કહેવા માગે છે, તો ખાસ એ આપણે યાદ રાખીશું. અને હવે પછી એ તમારા બાકીના જે ટોપિક્સ છે અસતત અને સતત યાદચ્છિક ચલોની સાથે પ્રમાણિત અસતત અને સતત સંભાવના વિતરણો, એ હવે પછી નેક્સ્ટ એ તમારા લેક્ચરમાં 1 by 1 આપણે બર્નોલી યુનિફોર્મ બાયનોમિયલ પોઈઝન, જીઓમેટ્રિક રેક્ટેંગલ, એક્સપોનેન્શિયલ નોર્મલ, પોઝી, હાઇપરજોમેટ્રિક, મલ્ટીનોમિયલ, લાપ્લાસ, નેગેટિવ બાયનોમિયલ, બીટા, ગામા અને લોગ નોર્મલ, તમામ જે તમારા એ સતત અને અસતત એ બંને જે સંભાવના વિતરણો છે એ આપણે 1 by 1 એની પ્રોપર્ટીથી લઈ અને તમામ એના સૂત્રો, એના ઉપયોગો, એ બધી જ બાબતો એ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેક કરીશું. તો ખાસ આજના દિવસે એ આપણે થિયરી જે ઇન્વર્સ પ્રોબેબિલિટી પ્રતિપ સંભાવના અથવા બેઝ થિયરમ કોઈ પણ રીતે આપણને પરીક્ષાના સંદર્ભમાં પૂછવામાં આવે તો એ આપણે લખીશું, આપણને ખ્યાલ આવશે. આપણે ઉદાહરણ સાથે તમને ખૂબ સરળતાથી એ બેઝ થિયરમ વિશે સમજાવેલું છે. તો ખાસ આપણે આશા રાખીએ કે તમને આ વિડીયો ખૂબ સરસ એ ઉપયોગમાં આવેલો અને આવશે. અને અત્યાર સુધી તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો, અને અમારા એ તમામ વિડીયો તમારા સુધી સમયસર પહોંચે એના માટે બેલ આઇકન પણ આપ પ્રેસ કરી શકો છો, અને અમારી સાથે જોડાયેલા રહો નેક્સ્ટ વિડીયો માટે. તો ત્યાં સુધીમાં મળીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ તમને આવતી પરીક્ષાઓ માટે, અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.